શું ખરેખર કોઈ મંદિરમાં 600 વર્ષથી પણ વધુ જૂનું ઘી આજે પણ સુરક્ષિત હોઈ શકે? ન તો દુર્ગંધ, ન ફૂગ, ન જીવાત. આ વાત સાંભળીને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે, પરંતુ ગુજરાતમાં એક એવું રહસ્યમય શિવધામ છે જ્યાં હજારો કિલો ઘી વર્ષોથી માટીના માટલામાં સચવાયેલું હોવાનો દાવો કરવામાં આવે છે. આખરે આ ભગવાનનો ચમત્કાર છે કે તેની પાછળ કોઈ અજાણ્યું રહસ્ય છુપાયેલું છે? ચાલો જાણીએ. ગુજરાતના ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું કામનાથ મહાદેવ મંદિર આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં 4 વિશાળ ઓરડાઓમાં ગોઠવાયેલા હજારો માટલામાં ભક્તો દ્વારા અર્પણ કરાયેલું ઘી રાખવામાં આવે છે. સ્થાનિકો કહે છે કે વર્ષો જૂના આ ઘીમાં આજે પણ કોઈ દુર્ગંધ કે ફૂગ જોવા મળતી નથી. જોકે તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ હજુ સ્પષ્ટ નથી. તેથી આ માન્યતા મુખ્યત્વે ભક્તોની શ્રદ્ધા અને પરંપરા સાથે જોડાયેલી છે. આ ઘી અહીં એક ખાસ પરંપરા હેઠળ અર્પણ કરવામાં આવે છે. જ્યારે ગાય કે ભેંસને પ્રથમ વખત બચ્ચું થાય અથવા કોઈની મનોકામના પૂર્ણ થાય ત્યારે ભક્તો મહાદેવને ઘી ચડાવે છે. મંદિરની 2 અખંડ જ્યોત વર્ષોથી સતત પ્રજ્વલિત હોવાનું માનવામાં આવે છે અને દરરોજ તેમાં આ જ ઘીનો ઉપયોગ થાય છે. તેમ છતાં પણ ઘીનો જથ્થો સતત વધતો જ રહે છે, જેને ભક્તો ભગવાન કામનાથ મહાદેવની અનંત કૃપા માને છે. તો શું ખરેખર સદીઓ જૂનું ઘી ખરાબ થયા વગર રહી શકે? શું આ માત્ર શ્રદ્ધા છે કે તેની પાછળ કોઈક વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે? તેનો જવાબ શોધવા માટે આજે ઘણા લોકો આ મંદિરની મુલાકાત લે છે. આસ્થા, ઇતિહાસ અને રહસ્યનો અદ્ભુત સંગમ ધરાવતું કામનાથ મહાદેવ મંદિર ગુજરાતના સૌથી અનોખા શિવધામોમાંનું એક માનવામાં આવે છે. મંદિર છે ઘીની માટલી હે ને આ મહાદેવ હે ને ગમે એ ચડા ને એટલે એની મનોકામના પૂરી થઈ જાય. મારું શિવમપુરી ગૌસ્વામી કામનાથ મહાદેવ મંદિરના અમે પૂજારી છીએ. આ કામનાથ મહાદેવ જે ગુજરાતમાં ખેડાથી 10 કિલોમીટર, અમદાવાદથી 45 કિલોમીટર કામનાથ મહાદેવનું મંદિર આવેલું. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે 650 વર્ષ પહેલાં આ ગામમાં મહાદેવજીનું મંદિર નહોતું. એટલે અમારા ગામના એક શિવ ભગત હતા, એમનું નામ જયસિંહભાઈ હીરાભાઈ પટેલ. એટલે અહીંયાથી બીજા ગામ 7 કિલોમીટર પુનાજ ગામ નદી ઓળંગીને જાય નિત્ય દર્શન કરવા. એમનો નિયમ એવો પહેલાં મહાદેવજીના દર્શન કરવાના, પછી ઘરે આવી પાણી પીવાનું, એવો એમનો નિયમ હતો. એટલે 90-95 વર્ષની ઉંમર સુધી એમનો આ નિયમ અખંડ રહ્યો. એટલે બાજુમાં વાત્રક નદી છે, એમાં એક દિવસ પૂર આવ્યું, 1 દિવસ, 2 દિવસ, 7 દિવસ, 7 દિવસ સુધી પાણી રહ્યું. એટલે 7 દિવસ સુધી પાણી રહ્યું એટલે પટેલ ભગત જઈ ન શક્યા. તો મનોમન મહાદેવજીને એણે પ્રાર્થના કરી કે મહાદેવજી હવે આટલી બધી મારી ઉંમર થઈ ગઈ અને હવે શરીર સાથ નથી આપતું, પણ કંઈ કૃપા કરો તો મારા ગામ રઢુ બેઠા બેઠા તમારા નિત્ય દર્શન કરી શકું. રાતે મહાદેવજી સપનામાં, પટેલ તમે મારા ગામ આવો ભગત, અખંડ જ્યોત લઈ જાઓ, જ્યોતિ સ્વરૂપે મારી સ્થાપના કરજો, જ્યોત સ્વરૂપે હું આવી. એ સવારે ગ્રામજનોને વાત કરી અને ઢોલ નગારા સાથે પાણી ઉતરી ગયેલું. ત્યાં પુનાજ મંદિરમાં ગયા. સંવત 1445 અને શ્રાવણ વદ 12ના દિવસે આ અખંડ જ્યોતિ ત્યાંથી પટેલ પ્રજ્વલિત કરીને અહીંયા લાવેલા. એટલે અહીંયા લાવ્યા પછી એનું સ્થાપન થયું. એટલે અખંડ જ્યોતિ તે સમયથી અત્યારે અખંડ ચાલી રહી અને 650 વર્ષ થયા અખંડ જ્યોતિ એની સિચ્યુએશનમાં ચાલી. તે સમયે પશુપાલકો ગામમાં વધારે હતા. એટલે પહેલાં એક નિર્ણય ગામ લોકોએ કર્યો કે પહેલાં વલોણાનું ઘી જે બધાય બનાવે એ કામનાથ મંદિરમાં આપી જાય મહાદેવમાં, જેથી કરી અખંડ જ્યોત અવિરત ચાલ્યા કરે. એટલે બધાય પશુપાલકો ઘી બધાએ આપવા માંડ્યા. પછી ધીમે ધીમે બધાએ ભગવાનની બાધા રાખતા ગયા. કોઈને સંતાનને લગતી સમસ્યા, કોઈને ફોરેન જવાના વિઝા, કોઈને કોર્ટ કચેરી ચાલતી હોય, કોઈને દવાખાના બહુ ચાલતા હોય, કોઈ બી સમસ્યા હોય, ભગવાનને કહે મહાદેવજી અમારું આટલું કામ થઈ જાય તો અમે અમારી યથાશક્તિ પ્રમાણે કિલો, 2 કિલો, 100 ગ્રામ, 200 ગ્રામ જેટલું પોગીશું ગાયનું, ભેંસનું, એટલું ઘી અમે અહીંયા ચડાવી દઈશું. એમનું કાર્ય થઈ જાય એટલે અહીંયા ઘી ચડાવી જાય. બાજુમાં તમે જોયું 4 રૂમ ભર્યા, 2000થી 2200 માટલા ભર્યા. એક માટલામાં 40થી 50 કિલો ઘી સમાય. વર્ષો જૂનું ઘી હોવા છતાં એ ઘી બગડતું નથી. અહીંયા આવ્યા પછી બધું 15થી 20 કંપનીની ઘી એક જ માટલામાં નાખવામાં આવે, ગાયનું, ભેંસનું, એની માટે કોઈ અલગ વ્યવસ્થા નથી.
તમે જોયા ચારેય રૂમ ખુલ્લા છે પણ કોઈ વસ્તુ એમાં બગડતી નથી. આ ઘી ખાવા પીવા વેચવામાં ચાલતું નથી. અખંડ યજ્ઞ 24 કલાક યજ્ઞ ચાલુ, એમાં 24 કલાક યજ્ઞમાં 60-70 કિલો યજ્ઞમાં વપરાય, 10-12 કિલો અખંડ જ્યોતમાં વપરાય. 2 જ્યોત છે, શિવ અને પાર્વતીની. બાકી ગામના જે 4-5 મંદિર છે એમાં દીવાબત્તીમાં જાય, બાકી ખાવા પીવા વેચવામાં ઘી ચાલતું નથી. જય મહાદેવ હર. ફુલાજી તેજાજી પ્રજાપતિ, અમદાવાદના રહેવાસી. હું દર સોમવારે દર્શન કરવા આવું છું કામનાથ મહાદેવ મંદિરે. અહીંયા આવતા મને બહુ સારું અને ધંધામાં બી સારું છે. ઘી આ બહુ વર્ષો પહેલાં આવતા હતા કે તો કોઈ નદી આવતી હતી અને નદીને પેલી કાંઠી હતા તો પછી દર્શન કરવા નહીં આવી શકતા હતા. એને હિસાબથી આ કાંઠી એમનું પેલું મંદિરનું ઉસ્કાન થઈ ગયું. એટલે હવે લોકો જો ભક્ત હતા એને જો ત્યાં લે ત્યારથી આ ઘીનો પેલી ગોળીને બધું ચાલુ છે ને ઘી અહીંયા બધો ચડાવે છે ને જેની કોઈ કામના હોય તો 250 ગ્રામ 500 ગ્રામ જે ઘી ચડાવે એની મનોકામના પૂરી થઈ જાય. ખેડા જિલ્લાની અંદર રડુ ગામની અંદર આવેલું છે. રડુ ગામની દક્ષિણના વિભાગની અંદર આ મંદિર આવેલ છે. આ દક્ષિણની વિભાગની અંદર આ મંદિરની પાસમાં એક વાત્રક નદી, 5 નદીનો જેને સંગમ કહેવાય છે, એ 5 નદીનો સંગમ અહીં મળે છે. અને આ મહાદેવનું મહાત્મ અખંડ જ્યોતના નિમિત્તે છે. આગામી સમય 1445 સાલની આગામી સમયની અંદર અહીં આગળ વસ્તીનું ધોરણ ઓછું હતું અને વધતા કે આ ગામમાં એક પટેલના જયસિંહભાઈ હીરાભાઈ પટેલ રહેતા હતા. એ પટેલનો એવો એક નિયમ હતો કે મારે શિવના દર્શન, પરમ ભક્ત હતા શિવના, એટલે શિવના દર્શન કર્યા સિવાય એ અન્ન પાણી લેતા નહોતા. તે અહીંથી રડુ ગામથી 8 કિલોમીટર દૂર પુનાજ ગામ દરરોજના માટે નદી ઉતરીને જવાનું અને નદી ઉતરીને અને દર્શન કરીને પછી ઘરે આવતા ને પોતાનો વ્યવસાય અન્ન પાણી લઈને પછી કરતા. પણ સમય સંજોગ જતાં વર્ષો વીતી ગયા આ વાતને, પણ આ એમના નિયમ મુજબ એમણે આ નિયમ ચાલુ રાખેલો. બધામાં પછી શું શ્રાવણ મહિનાનો સમય આવ્યો. શ્રાવણ મહિનાના સમયની અંદર પછી આ નદીની અંદર એવું મોટું પૂર ભયંકર આવ્યું. ભયંકર પૂરની અંદર 7-8 દિવસ પૂરની સમય રહેલો. એટલે આ દાદાથી ત્યાં દર્શન કરવા જવાય નહીં. ઘરે બેઠા એમને ભગવાનના જપ કર્યા અને એમને સાક્ષાત્કાર ભગવાને સ્વરૂપ દીધું અને પછી કીધું કે હવે આ પૂરું ઉતરે એટલે તું મારા અહીંયા દેવાળે આવીને અને જ્યોત પ્રગટાઈને લઈ જા, પછી તારા અહીં આવવું ન પડે. પછી એમણે શ્રાવણ વદ 12ના દિવસે પછી ગામ લોકોના જનોને વાત કરી એમણે કે મારો ભાઈ આવું દાદાની જોડે આવી વાર્તાઘાટના થઈ કે મારા આવી રીતે જ્યોત આપણે હામા ગામથી પુનાજ ગામથી અહીં આપણા ગામ લાવવાની છે. પછી જ્યોત લાવવાનો સમય વાંચતે ગાજતે પછી ગયા અને જ્યોત લાવ્યા. શ્રાવણ વદ 12ના દિવસે અહીં જ્યોતની સ્થાપના કરેલી. એ ઘડે મંદિર તો હતું નહીં, પણ નાનું ડેરી બનાવીને અને જ્યોતની સ્થાપના કરેલી. પછી 1445 સમય થયા પછી ગામ લોકોએ પછી આ મંદિરનું નિર્માણ કર્યું. મંદિરનું નિર્માણ કર્યા પછી આમાં કેવું કે ચાલુ જ્યોતની અંદર પછી આટલું બધું તે ઘડે સમય અને ઘી હતું નહીં. પછી તે ઘડે ગામજનોએ વિચાર કર્યો કે આપણે ઘી આપણે આનું પૂરું કેમનું પાડવું. પછી તે ઘડે પછી ગામ આ ખેડૂત વર્ગ હતો એટલે પછી ખેડૂતો ગામ મોટા મુખિયા ભેગા થઈને અને પછી એવો નિર્ણય લીધો કે આપણે ગામજનોને બધાને વાત કરો અને જેના ઘેર ગાય ભેંસ વિયાય એનું તે ઘડે એનું વલવાણું કરીને પહેલું અહીં મૂકી દેતા. અહીં જૂનામાં જૂનો ઘી આ ભંડાર છે. આ ઘીના અને પછી લોકો જેમ જેમ ઘી આપતા ગયા એમ એમની ઉજ્જવળતા આવી, એમની માનસિકતા ઉજ્જવળતા આવી. એટલે લોકો પછી માનતા માનવા માંડ્યા. માનતામાં લોકોનું કામ થતું ગયું. એમ થોડે ઘીનો સંગ્રહ વધારજો અને ત્યારે હાલ આ ઘીનો ભંડાર લગભગ 100 વર્ષ ઉપરનો ઘીનો ભંડાર છે. પણ તમે જુઓ આ ઘીની અંદર કીડી મકોડી કાંઈ નહીં ફૂગ અને આ રીતે આ ઘી વર્ષો જૂનું ઘી છે. પણ વર્ષો જૂનું ઘી પણ અહીં બગડતું નહીં અને વચ્ચે કીડી મકોડી કાંઈ કશું જોવા મળતું નહીં. તમે અહીં
ભંડારની અંદર દર્શન કરવા આવો તો તમને ખોટી દુર્ગંધ મારતી નહીં. અને આ વર્ષની અંદર વર્ષની અંદર 2 વખત ભગવાનની પાલખી નીકળે છે, શ્રાવણ વદ 12ના દિવસે અને એક શિવરાત્રિના દિવસે. અને વત્તા આ ઘીનો યુઝ અખંડ જ્યોત અને આ યજ્ઞ અખંડ ચાલુ છે. એ યજ્ઞની અંદર ચાલુ રહેશે. ઘી બીજે ક્યાંય વપરાતું નથી. અમારું વન ક્ષેત્ર ચાલે છે. એ ચાલવામાંથી અમારે વેચાતું ઘી લાવવું પડે છે. અને રવિશંકર મહારાજનું જન્મસ્થળ છે આ. જે રવિશંકર મહારાજ જે જન્મસ્થળ ગાંધીજી સ્વતંત્ર સેનાની તે વખતે હતા, એમનું આ જન્મસ્થળ, એમનું મોસાળમાં જન્મ થયેલો. એમના નિમિત્તે અમારું વન ક્ષેત્ર ચાલે છે. પછી વત્તા અહીંયા આગળ દરેક મનોકામના ભક્તો લઈને આવે છે. એમની આસ્થા હોય, એમની આસ્થા જે કંઈ હોય એ વડાએ માનતાઓ માનીને જાય છે. અને માનતાનું કામ સફળ થાય છે. એટલે એમની યથાશક્તિ જે ઘી માને છે એ ઘી અખંડ જ્યોતની અંદર પૂરી જાય છે. એ વપરાતા જ્યોતમાં વપરાતા વધે પછી એ ઘી યજ્ઞમાં આવે. અત્યારે હાલ યજ્ઞની અંદર 50 થી 60 કિલો ઘી દરરોજનું વપરાય અને જ્યોતની અંદર 7 થી 8 કિલો દરરોજ વપરાય છે. આ ઘીનો યુઝ અહીં આગળ આ રીતે જ થાય છે. અહીં બીજે ક્યાંય ઘી અપાતું નહીં. સાર્વજનિક મંદિરો અમારા જે રઢુના છે 2-3 એમાં અમે ઘી આપીએ છીએ દેવા પૂરતું. બાકી અમારે અહીંથી ઘીનો કોઈ બીજો યુઝ થતો નહીં. ભગવાનની દયા જય કામનાથ મહાદેવ.